હૈયાધારણા રહેલી છે। તારીખ 11/11/2016 રાજકોટ લીંબડી। આજે પત્ર વાંચન દરમિયાન વડોદરાના એક હરિભક્તનો પત્ર આવ્યો હતો। તેમના પત્નીના ગર્ભમાં બાળક ઊંધું હતું। ડૉક્ટરે કહ્યું હતું કે 11મી તારીખ સુધીમાં સીધું ન થાય તો સિઝેરિયન કરાવવું પડશે। તેથી તેમણે પત્ર દ્વારા આશીર્વાદ માગ્યા હતા કે બાળક સીધું થઈ જાય। પણ ક્રમાનુસાર એ પત્ર આજે આવ્યો હતો અને 11મી તારીખે આજે જ હતી। તેથી હવે શું કરવું તેની અવઢવમાં સૌ પડ્યા। તેનો રસ્તો કાઢતા શ્રુતિપ્રિયદાસ સ્વામીએ પૂછ્યું, સ્વામી, ફોન દ્વારા આશીર્વાદ આપી દઈએ? સ્વામીશ્રીએ હા પાડી। તેથી ફોન જોડ્યો, પણ ત્યારે તે હરિભક્તે કહ્યું, જે દિવસથી પત્ર લખ્યો તે જ દિવસથી ગર્ભમાં ઈચ્છનીય ફેરફાર થવા માંડ્યો હતો અને અત્યારે બધું જ બરાબર છે। આ સાંભળતા વેદ સ્વામીશ્રી પણ બોલ્યા, મારા મનમાં હતું જ કે સીધું થઈ જ ગયું હશે। આ સાંભળી સૌ દંગ રહી ગયા। શ્રુતિપ્રિયદાસ સ્વામીએ તો પૂછ્યું, સ્વામી, સમય સંજોગો પ્રમાણે અમે પત્ર આપ સુધી પહોંચાડી ન શકીએ, તોય હરિભક્ત પત્ર લખે ત્યારથી જ તેમનો સંકલ્પ પૂરો થવા માંડે। હા, સ્વામીશ્રી ટૂંકમાં પણ ખોંખારીને બોલ્યા। તેઓના આ હકારમાં સૌ સત્સંગીઓ માટે અપૂર્વ હૈયાધારણા રહેલી છે। જય સ્વામિનારાયણ।